હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે આપણે SFR કલરનું કન્સીલર મેકઅપ પેલેટ વિશે પ્રોડક્ટ રિવ્યૂ જોવાના છીએ. સો લેટ્સ ગો. ફર્સ્ટમાં હું તમને પ્રોડક્ટની વાત કરું તો આ SFR કલરનું એજ રિવાઇન્ડ ઇન્સ્ટન્ટ મલ્ટી યુઝ કન્સીલર છે, જેમાં 10 ટાઈપના કન્સીલર શેડ હોય છે. બેઝિકલી હું તમને કન્સીલરની વાત કરું તો ફ્રેન્ડ્સ, આપણા ફેસમાં જે આપણા પ્રોબ્લેમ એરિયા છે, મીન્સ કે આપણા ડાર્ક સર્કલ છે, પિમ્પલ્સ છે, એકને માર્ક્સ છે, ડાર્ક સ્પોટ છે વગેરેને હાઇડ કરવા માટે કન્સીલર યુઝ કરવામાં આવે છે. એન્ડ બેઝિકલી ફ્રેન્ડ્સ, તમારે કન્સીલરને પરચેસ કરવા ટાઈમે અને તમારે કન્સીલર યુઝ કરવા ટાઈમે તમારો જે સ્કિન કલર છે તેનાથી એક ટોન વધુ યુઝ કરવાનો હોય છે. એન્ડ ત્યારબાદ આફ્ટર તેમાં ફાઉન્ડેશન એપ્લાય કરવાનું હોય છે. સો ફ્રેન્ડ્સ, હાલમાં માર્કેટમાં ડિફરન્ટ ટાઈપ્સના ડિફરન્ટ યુઝીસના કન્સીલર અવેલેબલ છે. જેના પર તમારે વધારે ઇન્ફોર્મેશન જોતું હોય તો હું આઈ બટન પર લિંક શેર કરી આપીશ. તે લિંક ઓપન કરીને તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, આમાં મેં તમને વાત કરી કે 10 ટાઈમના ડિફરન્ટ અલગ અલગ કલર છે, શેડ છે. બટ ફ્રેન્ડ્સ, તમે તમારા શેડ મુજબ સ્મોલ ક્વોન્ટિટીમાં 1 કન્સીલર પણ બાય કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, આ પેલેટની વાત કરું તો સ્પેશિયલી આમાં 10 ટાઈપના ડિફરન્ટ કન્સીલર શેડ તો છે, બટ આ શેડ વડે તમે કોન્ટોર એપ્લાય કરી શકો છો. મીન્સ કે જે તમે બ્રાઉન શેડમાં જોઈ શકો છો એ બધા બ્રાઉન શેડ વડે તમે કોન્ટોર એપ્લાય કરી શકો છો તમારા ફેસ પર. એન્ડ ત્યારબાદ જે પિંક શેડ અથવા વ્હાઇટ શેડ વધુ પડતા જે તમે જોઈ શકો છો એ શેડને આઈશેડો બેઝ તરીકે પણ યુઝ કરી શકો છો. મીન્સ કે તમારે આઈશેડો એપ્લાય કર્યા પહેલાં તો બેઝ માટે તમે આ ટાઈપના જે લાઇટ કન્સીલર છે તેને એપ્લાય કરવાનું. ત્યારબાદ આપણે આઈશેડો એપ્લાય કરીએ તો એ પોપઅપ થાય છે અને સારું એવું રિઝલ્ટ મળે છે. ફ્રેન્ડ્સ, આની તમે કન્સિસ્ટન્સી, ટેક્સચર જોયા, કલર જોયા. એન્ડ બેઝિકલી આ ક્રીમ બેઝ ઉપર છે. સો આપણે આને યુઝ કરીને જોઈએ તો ફર્સ્ટમાં હું મારા ડાર્ક સર્કલ પર એપ્લાય કરવાની છું. તો ફર્સ્ટમાં કન્સીલરને હું મારા ફિંગર ટિપ્સ વડે લઈને ત્યારબાદ હું મારા ડાર્ક સર્કલ પર એપ્લાય કરીશ. એન્ડ ફ્રેન્ડ્સ, આપણે કન્સીલરને બ્લેન્ડિંગ કરવા માટે હંમેશા બ્યુટી બ્લેન્ડરને ડેપ કરીને સ્લોલી તેને બ્લેન્ડિંગ કરવું જોઈએ, જેના લીધે આપણો એક સારો એવો લુક મળી આવે અને આપણે કેકી બેઝવાળું કન્સીલર લુક રિઝલ્ટ ના આવે. તમારા પ્રોબ્લેમ એરિયાને હાઇડ કરવાના માટે કન્સીલર યુઝ કરો છો તો આફ્ટર આપણે નોર્મલ એમાઉન્ટમાં તમારે કોમ્પેક્ટ એપ્લાય કરવો જોઈએ, જેના લીધે આપણે કન્સીલરને સેટ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, તમે કન્સીલર જોઈ શકો છો, તમને સારો એવો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. એન્ડ કન્સીલર યુઝ કરવાથી આપણે કયા ટાઈપનો લુક એન્ડ રિઝલ્ટ મળે છે. સો ફ્રેન્ડ્સ, આપણે ડાર્ક સર્કલ પર યુઝ કર્યું, પણ આફ્ટર આપણે જે તમે ડાર્ક સ્પોટ જોઈ શકો છો તેને હાઇડ કરવા માટે આપણે આ કન્સીલર યુઝ કરીશું. તો તેના માટે હું થોડો પિંકેશ કલર યુઝ કરી રહી છું. નોર્મલી આપણે આ કન્સીલર લેશું અને ત્યારબાદ ડાર્ક સર્કલ પર એપ્લાય કરીશું. સો ફ્રેન્ડ્સ, તમને થોડો ઘણો સારો એવો રિઝલ્ટ જોઈ શકો છો કે આપણે કન્સીલર શા માટે યુઝ કરવું જોઈએ અને શું કામ આપણે મેકઅપમાં તેને એડ કરવું જોઈએ. આફ્ટર આમાં કોન્ટોરના પણ શેડ છે, તો ચાલો તેને પણ યુઝ કરીને જોઈએ. તો ફર્સ્ટલી હું જે આપણે કોન્ટોરના જે બ્રાઉન શેડ છે તેને હું ફેસ પર એપ્લાય કરીશ. એન્ડ બેઝિકલી ફ્રેન્ડ્સ, આપણા ફેસને શાર્પનેસ આપવા માટે કોન્ટોર એપ્લાય કરવામાં આવે છે, જેના લીધે તમે તમારા ફેસને શેપ આપી શકો છો, થીન, થીક વગેરે ટાઈપમાં શેપ આપી શકો છો. તો કોન્ટોર એપ્લાય કર્યા બાદ ત્યારબાદ હું નોર્મલી તેને બ્લેન્ડિંગ કરીશ. લાસ્ટમાં હું તમને પ્રોડક્ટના પ્રાઇસની વાત કરું તો તેના પહેલાં હું તમને જણાવું કે 43 ગ્રામમાં અવેલેબલ છે, જેમાં 10 ટાઈપના શેડ અવેલેબલ છે, જે ક્રીમી ટેક્સચરમાં છે. એન્ડ ત્યારબાદ જેમાં મારો 01 શેડ છે અને આમાં ડિફરન્ટ ટાઈપના ડિફરન્ટ કલરમાં પણ અવેલેબલ છે. એન્ડ આની પ્રાઇસની વાત કરું તો ફ્રેન્ડ્સ, આ માર્કેટમાં 200 થી 300માં તમને આસાનીથી પરચેસ કરી શકશો. બટ મેં ફ્રેન્ડ્સ ઓનલી ફોર આ 100માં પરચેસ કરેલું છે. સો ફ્રેન્ડ્સ, ટુડે તમે જોયું ઓલ અબાઉટ SFR કન્સીલર પેલેટ. એન્ડ ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે આ વિડીયો એન્જોય કર્યો હોય અને તમને યુઝફુલ પણ થાય. એન્ડ ફ્રેન્ડ્સ, તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો હું રિક્વેસ્ટ કરું છું કે કમેન્ટ બોક્સમાં શેર કરવું. એન્ડ ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ઓકે, બાય, સી યુ.